चलो भाई, देखो अब मैं क्या करता हूँ। તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે છે આપણું ઉદયપુરમાં ત્રીજો દિવસ. તો આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા છીએ. તો હવે બસ બધા ભાઈઓ ફ્રેશ થાય એના પછી આજે જાશું આપણે ગેમિંગ ઝોનમાં. તો અમારી સાથે બનો અને ત્રીજા દિવસ ઉદયપુરની મોજ માણીએ. આજે આપણે અગાસી ઉપર ટેરેસ ઉપર ચાલી કે આપણા બધા ભાઈઓમાં મેળાઓ કરે છે. બધા ફ્રેશ થઈ, કારણ કે સવારે ઉઠવામાં જ અમને 11 સાડા 11 વાગી ગયા હતા. તો હવે બધા ફ્રેશ થઈ અને ઉપર મેળાઓ કરે છે. તો વ્યૂ તમને બતાવું. વ્યૂ પણ સારું છે, જો સ્વિમિંગ પુલ પણ છે અને આપણા ભાઈઓ અહીંયા બધા મેળાઓ કરે છે. ચાલો હવે આપણે હોટલમાંથી બહાર જઈ અને 2 વાગ્યા છે, તો આપણે પહેલાં નાસ્તો કરવા માટે જઈશું. નાસ્તો કરી અને ગેમ ઝોનમાં જવાનું છે. તો આપણે 4 દિવસથી જે આપણે મોટર ગાડી આપણે બુક કરી છે, તો એ આવી ગઈ છે. તો એનામાં આપણે ચાલશું. તમને હોટલનો બહારનો લુક બતાવું. આપને એવું લાગશે કે પેલા રાજાશાહીજી એ જગ્યાએ રહેતા, આખી એવી છે. અંદરથી તો મેં તમને બતાવી જ છે, બહારથી પણ બતાવી. તો ચાલો, તો આપણી આ ગાડી લઈ અને આ પર નીકળશું. ચાલો અમે રિક્ષામાં ઉતરી પાછા જમવાના બદલે નાસ્તો કરવા માટે આવી, કારણ કે ઉઠ્યા જ લેટ છે એટલે નાસ્તો સવારનો કર્યો છે એટલે ભૂખ નથી. તો આપણી જાણીતી માણીની દયા નાસ્તા સેન્ટર છે, કાલે પણ આપણે અહીંયા જ નાસ્તો કર્યો હતો. તો આજે અહીંયા આપણે નાસ્તો કરી અને પછી ગેમ ઝોનમાં જાશું. હવે તમે જોઈ શકો છો કે અમે અત્યારે મોલમાં આવ્યા છીએ રમવા માટે, ગેમ ઝોનમાં. અરે અમારા ભાઈઓ હાથે જઈ રહ્યા છે. અને દીપ, આપણે ક્યાં આવ્યા છીએ આજે મોલમાં? નેક્સસ સેલિબ્રેશન મોલ છે. અને જિગ્નેશ આજે જોઈ શકો છો કેવો લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો મોલ છે. બોલિંગ કરવા માટે અમે ટિકિટ તો લઈ લીધી છે, પણ થોડીક જગ્યા નથી એટલે થોડીક વાર અમે ઊભા છીએ. અમારો વારો આવશે જ હવે. બોલિંગ કરવા માટે આવે છે ત્યાં થોડી જગ્યા ફૂલ છે, તો ત્યારે વેઇટ કરવો પડશે 5-10 મિનિટ. હા, તો વેઇટ કરી લઈએ, એના પછી આપણો વારો આવશે. તો ત્યાં સુધી હું તમને બીજી વસ્તુ બધી બતાવું. બોલિંગ કરવા આવે છે અહીંયા. દીપનો સ્કોર 113 છે, જીતનો 65, મયંકનો 104. હવે જિગ્નેશની વારી આવી છે, જોઈએ શું થાય છે. ઓ ફેલ ગયો છે ભાઈ. આ જોઈ શકો છો તમે, વિનર દીપ સિરવી છે.
મોલ ફરી અને પાછા બારે આવી ગયા છીએ. તો ગેમ ઝોનમાં અમે સારી 2-3 વસ્તુમાં ગેમ રમ્યા અને મજા આવી. તો હવે એના પછી હવે પાછા અમે ક્યાંક ગાર્ડન થોડીક વાર બેસશું અને પછી ડાયરેક્ટ ત્યાંથી જાશું રૂમે. હજી તો 6:30 થયા છે. હજી તો અજવાળું જ છે. ઉદયપુર જો આખું અજવાળું જ છે. તો એના પછી અમે જાશું રૂમ ઉપર. અમે મોલમાં તો ફરીને આવી ગયા, પણ હજી જે અમે ગાડી 4 દિવસથી બુકિંગ કરી છે ને એ હજી આવી નથી. તો એનો હજી ટાઈમ 20 મિનિટનો બાકી છે. તો હું ને વિશાલ ને દીપ ને કેવલભાઈ બધા બેઠા છીએ, નાસ્તો કરી છે, ચાય બાય પીધી છે હમણાં જ. તો ગાડી આવે ત્યાં સુધી હવે મોલ ફરીને આવ્યા છીએ, તો ટાઈમ પાસ કરવો પડશે. તો ટાઈમ કાઢીએ છીએ. બસ હવે ગાડી આવી ગઈ છે, કોલ આવી ગઈ છે ડ્રાઈવરનો. આપણા ગૌરવભાઈનો કોલ આવી ગયો છે, ગૌરવભાઈનો. હા, સુરેશભાઈનો હમણાં ફોન આવ્યો તો ગાડી પણ આવી ગઈ છે આપણી. તો ગૌરવભાઈ આવે છે આપણે લેવા માટે. તો ત્યાંથી ડાયરેક્ટ આપણે જાશું રૂમ ઉપર. પાછા આપી આવી ગયા હોટલમાં. તો આજનો દિવસ બહુ સારો ગયો. મોલ પણ ઘૂમી આવ્યા અને ગેમ ઝોનમાં પણ રમી આવ્યા. તો હવે બસ આજનો દિવસ અહીંયા પૂરો કરી. તો જેને પણ બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરો અને મારા ચેનલને આગળ વધારો. रोग है लगा हुआ जो लिखता हर बात पे मिलूंगा मैं मरा हुआ नशेड़ियों के साथ में उस रात में मौजूद था जो तेरा है वजूद बेटे नाचते हैं तेरे जैसे लड़के में